નમસ્કાર. ધોરણ 7 વિષય સંસ્કૃત અને એનો એકમ નંબર 5 જેનું નામ છે યોજક તત્ર દુર્લભ, જેના સ્વઅધ્યયન પોથી સોલ્યુશન માર્ગદર્શનમાં તમારું સ્વાગત છે. અહીં તમને માર્ગદર્શન આપવામાં આવશે. જોઈએ પ્રશ્ન નંબર 1, જેમાં કહેવામાં આવ્યું છે કે તમારા સંસ્કૃતના પાઠ્યપુસ્તકમાંથી 5 અક્ષરવાળા શબ્દો શોધીને લખો. તો અહીંયા તમારી બુકમાં આ તો તમને જે આપવામાં આવેલા શબ્દો છે એ નમૂનારૂપ છે, પણ તમે તમારી બુકની અંદર જાતે આવા જ 5 અક્ષરના શબ્દો શોધવાના છે અને એને લખવાના છે. એમાં આપણે અહીંયા જોઈએ ઉદાહરણ સ્વરૂપે તો કે પહેલું છે સૂર્યતનયા, ધર્મદાયિની, મહાપ્રભાવ. ત્યાર પછી આગળ અહીંયા આપ્યું છે કે પૂર્વ દિશાયાહ, અગાઉ આપણે જે એકમ શીખ્યાશું એની અંદર આવેલું છે, અને ધરા ગુર્જરી. પ્રશ્ન નંબર 2ની અંદર સૂચના આપી છે આપણને કે સાચા વિધાનની સામે આમ અને ખોટા વિધાનની સામે ન લખો. બરાબર, સાચું હોય ત્યાં આપણે આમ લખવાનું છે અને ખોટું હોય ત્યાં ન લખવાનું છે. જોઈએ એમાં નંબર 1, ઉષ્ટ્રઃ સ્વભાવેન આનંદિત અસ્તિ. ન એટલે કે ખોટું છે. શુકસ્ય ચક્ષુ વક્રા અસ્તિ, સાચું એટલે આમ. બકસ્ય ગ્રીવા વક્રા અસ્તિ, ખોટું એટલે ન. શુક મનુષ્ય વર્ણી વક્તુ સંકોતિ, આમ. અને નંબર 5ને જોઈએ તો ઉષ્ટ મરુભૂમ્યાહ નૃપઃ અસ્તિ, આમ. આગળ જોઈએ પ્રશ્ન નંબર 3ની અંદર અહીંયા તમને સૂચના આપવામાં આવી છે કે તમને મનગમતા કોઈ એક પ્રાણીનું ચિત્ર દોરો અને તેના અંગોના નામ સંસ્કૃતમાં લખો. તો અહીંયા એક તમારી રીતે કોઈ ચિત્ર પ્રાણીનું દોરવાનું છે, અને દોરવું હોય તો તમે આવી રીતે આપણે એક નમૂનારૂપ તમને પૂરો પાડવાનો પ્રયત્ન કર્યો છે કે અહીંયા તમે આવી રીતે એક હાથીનું ચિત્ર પણ દોરી શકો છો, અને હાથી દોરી શકો અથવા અન્ય તમને જે સરળતા પડતી હોય એવું ચિત્ર તમારે દોરવાનું છે. અને ત્યાર પછી એના અંદર અંગોના સંસ્કૃતમાં નામ લખવાના છે. પ્રશ્ન નંબર 4ની અંદર જોઈએ તો જોડકા જોડવાની અંદર વાત કરવામાં આવી છે. તો અહીંયા જે આપણને બોક્સ આપ્યા એમાં જ તમારે લખવાનું છે, સામે તમારે લીટા તાણવાના નથી. તો પહેલું જે છે બકહમાં શું આવશે? તો નંબર 4 એકાગ્રતા. ત્યાર પછી સુકહની અંદર આવશે મનુષ્ય વાણી વક્તા. કુક્કુરઃ સ્વામી ભક્ત. શૃંગાલઃ ચતુરઃ. અને ઉષ્ટ્રઃ તો મરુભૂમ્યા નૃપઃ. આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 5, એની અંદર સૂચના આપવામાં આવી છે કે નીચે આપેલી ખાલી જગ્યા 5 પ્રાણી અને 5 પક્ષીઓના સંસ્કૃતમાં નામ લખો. અહીંયા સંસ્કૃતમાં નામ લખવાના છે. તો એની અંદર અહીંયા 5 પ્રાણી લખવાના છે અને અહીંયા 5 પક્ષી લખવાના છે. જોઈએ એમાં પ્રાણીઓની વાત કરીએ આપણે તો પ્રાણીઓની અંદર અશ્વ, શૃંગાલઃ, ઉષ્ટ્રઃ, કુક્કુરઃ અને ગર્દભ. ત્યાર પછી એવી જ રીતે પક્ષીઓની વાત કરીએ તો પક્ષીઓની અંદર હંસ, બકઃ, કોકિલઃ, શુકઃ અને કાકઃ. આના સિવાય તમને જો કોઈ આવડતા હોય તો એ પણ તમે લખી શકો છો. આ તો નમૂનારૂપ છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 6ની અંદર સૂચના આપી છે કે નીચેના પ્રશ્નોના સંસ્કૃતમાં જવાબ લખો. તો એમાં નંબર 1, કઃ સ્વભાવેન વક્રઃ અસ્તિ? ઉષ્ટ્ર સ્વભાવેન વક્ર અસ્તિ. નંબર 2, વૃક્ષસ્ય ઉપરી કઃ અસ્તિ? વૃક્ષસ્ય ઉપરી એકઃ શુક અસ્તિ. નંબર 3, શુકઃ કસ્ય વાણી વક્તૃ સંકોતિ? શુક્રઃ મનુષ્ય વાણી વક્તુમ સંકોતિ. નંબર 4, કસ્ય એકાગ્રતા પ્રચલિતા? તો બકસ્ય એકાગ્રતા પ્રચલિતા.
ત્યાર પછી છે ઉષ્ટ્રસ્ય સર્વાણી અંગાની કીદૃશાની સંતિ. ઉષ્ટ્રસ્ય સર્વાણી અંગાની વક્રા સંતિ. પ્રશ્ન નંબર 7. પ્રશ્ન નંબર 7ની અંદર જોઈએ તો નીચે આપેલા ક્રિયાપદોનો ઉપયોગ કરી ઉદાહરણ મુજબ વાક્ય બનાવો. અહીંયા જો ઉદાહરણની અંદર કીધું છે ધારા સ્ત્રોતમ ગાયતી, એવી જ રીતે આપણે ક્રિયાપદોનો ઉપયોગ કરવાનો છે અને એનો વાક્યની રચના કરવાની છે. તો એમાં પહેલું લઈ શકાય આપણે, તમે તમારી રીતે પણ ગોઠવી શકો છો. મનોજ પાઠ લિખતી, માર્ગ કુકસ્ય મિલતી, ઉષ્ટ્રઃ વને અટતી, ઉષ્ટ્રઃ માર્ગ કુકરમ પશ્યતિ, બાલકઃ મોદકમ ખાદતિ. પ્રશ્ન નંબર 8. પ્રશ્ન નંબર 8ની અંદર સૂચના આપવામાં આવી છે કે ઉદાહરણ મુજબ વાક્યો બનાવી લખો. હવે અહીંયા ઉદાહરણ આપ્યું છે, જોઈએ આપણે તો એક સહ કુકરઃ ખાલી જગ્યા. હવે સ્વામી ભક્ત, તો જો અહીંયા આપણને શું એ લોકો સમજાવે છે કે ઉદાહરણની અંદર એ સહ કુકર તો હતું જ, પણ નવું શું આવ્યું તો નવું તસ્ય સ્વામી ભક્ત એ કૌંસમાંથી લીધું અને પ્રચલિતા. એટલે આપણી પાસે જે આ કૌંસમાં આપેલા શબ્દો છે એ આપણે લખવાના અને એની આગળ બે વસ્તુ લગાવવાની છે આપણે. કઈ લગાવવાની તો કે પહેલું જે છે એમાં તસ્ય લગાવવાનું. શું લગાવવાનું છે? તસ્ય. જો બધામાં તસ્ય લાગી ગયું. એવી જ રીતે પાછળ જે શબ્દ આપે એકાગ્રતા, તો વચમાં એકાગ્રતા અને છેલ્લે લખવાનું છે પ્રચલિતા. તો નંબર 1 આપણે જોવું હોય તો નંબર 1ને જોઈ શકીએ કે એસહ બકઃ તસ્ય એકાગ્રતા પ્રચલિતા, તસ્ય દેશભક્તિ પ્રચલિતા, એસહ નરસિંહ તસ્ય પ્રભુભક્તિ પ્રચલિતા, અને એસહ ભગીરથ તસ્ય પિતૃભક્તિ પ્રચલિતા. પ્રશ્ન નંબર 9. પ્રશ્ન નંબર 9ની અંદર આપ્યા છે કે નીચે આપેલી શબ્દોની સંધિ જોડો. એટલે કે બે અલગ શબ્દો જે આપેલા છે એ બંને શબ્દોને ભેગા કરી એક શબ્દ બનાવવાનો છે. એમાં જોઈએ તો પ્રથમ શબ્દ જે છે અમંત્રમ અને અક્ષરમ, તો અમંત્રમ અક્ષરમ. એવી જ રીતે નંબર 2 મૂલૌષધમ, મૂલમ અને અનૌષધમ આપેલું છે. યોજક તત્ર, તો યોજક તત્ર, કિમ વત્તા અપી, તો કિમ અપી. તો આવી રીતે આપણે સંધિ જોડવાની છે. પ્રશ્ન નંબર 10. પ્રશ્ન નંબર 10ની અંદર સૂચના આપી છે કે નીચેના વાક્યો છે એને સંસ્કૃતમાં લખો. હવે નીચેના વાક્યોને સંસ્કૃતમાં લખવું હોય તો આપણે એમાં પહેલું લઈ શકીએ કે તેની એકાગ્રતા પ્રચલિત છે. તસ્ય એકાગ્રતા પ્રચલિતા. નંબર 2 રસ્તામાં શિયાળ મળે છે. માર્ગે શૃંગારલહ મિલતી. સ્વાસ્થ્ય સારું છે કે? સ્વાસ્થ્ય સમીચીન ક? તારી ડોક વાંકી છે. તસ્યા ગ્રીવા વક્રા. નંબર 5 કૂતરાની પૂંછડી વાંકી છે. તો કુકસ્ય પુચ્છમ વક્ર અસ્તિ. અહીંયા આપણું આ એકમનું સ્વઅધ્યયન પોથી સોલ્યુશન માર્ગદર્શન પૂર્ણ થાય છે. આવા જ માર્ગદર્શનપૂર્ણ વિડીયો મેળવવા અને અમારી સાથે જોડાયેલા રહેવા માટે અમારી ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરો અને આવા માર્ગદર્શનપૂર્ણ વિડીયો મેળવતા રહો. આવજો.